નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, અંગ્રેજીની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીમાં હાઈએસ્ટ સ્કોર માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે. આજે પણ આવા બે નિયમો જોઈશું, પણ એ નિયમો જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો અમારી ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, હવે આપણે આઈએનજી પાર્ટિસિપલ એટલે કે એને વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. વર્તમાન કૃદંત એટલે જે ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગ્યો હોય તેવું. દાખલા તરીકે રીડિંગ એ વર્તમાન કૃદંત છે. તો આઈએનજી પાર્ટિસિપલ સાથે શું આવે છે? વેરી આવે છે, એક આ મુદ્દો. જ્યારે ઈડી પાર્ટિસિપલ જેને ભૂત કૃદંત કહેવામાં આવે છે એની સાથે મચ આવે છે. એટલે અહીંયા સવાલ એ છે કે વેરી કયો આવે અને મચ કયો આવે. આઈએનજી પાર્ટિસિપલ હોય તો વેરી આવે અને ઈડી પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત હોય તો એની સાથે મચ આવે. જોઈએ. ધ સ્ટોરી વોઝ મચ ઇન્ટરેસ્ટિંગ. તો આ વાક્ય એ ખોટું છે. કેમ ખોટું છે? અહીંયા મચ ના આવે પણ શું આવશે? વેરી આવશે. કારણ કે અહીંયા આઈએનજી પાર્ટિસિપલ છે. ધ સ્ટોરી વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. શી વોઝ વેરી ડિસ્ટર્બ્ડ. તો આ વાક્ય ખોટું છે. કારણ કે અહીંયા વેરી નહીં આવે પણ શું આવશે? મચ આવશે. કેમ? અહીંયા ભૂત કૃદંત છે એટલા માટે. વર્તમાન કૃદંત સાથે વેરી અને ભૂત કૃદંત સાથે મચ આવે છે એ બાબત તમે યાદ રાખો. જોઈએ એના પછીનો નિયમ. હા, હવે આ પરીક્ષા માટે એને મોસ્ટ આઈએમપી કહેવું તો કહી શકાય. કારણ કે ક્લાસ 3ની પરીક્ષામાં ઘણીવાર આ મુદ્દો પરીક્ષામાં પૂછાય છે. વિરોધ દર્શાવવા માટે હાઉએવર વિશેષણની પહેલા અને એઝ વિશેષણની પછી આવે છે. એટલે અહીંયા એઝ અને હાઉએવર બંને વિરોધ દર્શાવે છે. અને વાક્યમાં કયો આવે એ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો હાઉએવર છે એ વિશેષણની પહેલા આવે. હાઉએવર વિશેષણની પહેલા આવે, જ્યારે એઝ છે એ વિશેષણની પછી આવે. આટલું ખાલી ક્રમ યાદ રાખો. વાક્યનો અર્થ ના આવડે તો વાંધો નહીં, તમારો જવાબ છે એ સાચો પડી શકે. જોઈએ. એઝ રીચ શી ઇઝ અનહેપી. તો આ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે રીચ એ અહીંયા વિશેષણ છે. રીચ એ વિશેષણ છે. તો એની પહેલાં શું આવે? એની પહેલાં હાઉએવર આવે, એઝ ના આવે. હાઉએવર રીચ શી ઇઝ અનહેપી. રાઈટ? એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. એ વાક્યને બીજી રીતે સુધારવું હોય તો શું કરવાનું? આ રીચ છે એ પહેલાં મૂકી દો, કારણ કે એઝ એના પછી આવે છે. રીચ એઝ શી ઇઝ અનહેપી. રાઈટ? એટલે આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખો. હાઉએવર વિશેષણની પહેલા, એઝ છે એ વિશેષણની પછી. આટલું ધ્યાનમાં રાખો. બીજી રીતે કહેવું હોય તો વાક્યની શરૂઆતમાં હાઉએવર હોય અને એઝ છે એ બીજા નંબરે હોય. રાઈટ? એટલે આ બાબત છે ધ્યાનમાં રાખો. અને બંને વિરોધ દર્શાવે છે. હાઉએવર રીચ શી ઇઝ અનહેપી. તે ગમે તેટલી પૈસાદાર છે પણ તે દુઃખી છે. આ વાક્યનું આ ગુજરાતી થશે. પરીક્ષાની તૈયારી કરવા માટે અમારા 3 મહત્વના પુસ્તકો છે. અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. અને ત્રીજું પુસ્તક એ વોકેબ્યુલરી માટેનું છે. પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે.
વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.